હાય એવરીવન, આજના વિડીયોમાં ફરી તમામનું હાર્દિક સ્વાગત છે. આજના વિડીયોમાં આપણે જોઈશું કે ધોરણ 7 વિજ્ઞાનમાં આવતો પાઠ 2 ચેપ્ટર નંબર 2 પ્રાણીઓમાં પોષણ. આગળના પાઠ હતો વનસ્પતિઓમાં પોષણ. એનો વિડીયો, એના તમામ પ્રકારના MCQ આગળના વિડીયોમાં આપણે મૂકેલા જ છે. આજના વિડીયોમાં ધોરણ 7 વિજ્ઞાન પાઠ 2 પ્રાણીઓમાં પોષણના તમામ પ્રકારના કુલ 37 વિકલ્પો છે તે જોવાના છે. આપણા વિડીયોમાં અથવા આપણા MCQમાં ફાયદો એ છે કે તમારે 4 વિકલ્પોમાં સાચો જવાબ કયો છે વિચારવાની જરૂર નહીં પડે, કારણ કે એમાં જે સાચો જવાબ છે એને આપણે બ્લેક કરી રાખ્યું છે. તો ચાલો શરૂઆત કરીએ. પ્રાણીઓમાં પોષણ. પ્રથમ નંબરનો પ્રશ્ન છે વિકલ્પ: જટિલ ઘટકોનું સરળ સ્વરૂપમાં રૂપાંતર થવાની ક્રિયાને શું કહે છે? તો એનો ઓપ્શન સાચો જવાબ છે પાચન. બીજા નંબરનો પ્રશ્ન: તારા માછલી કેવા પ્રાણીઓને ખાય છે? તો કે કેલ્શિયમ કાર્બોનેટથી બનેલા સખત આવરણવાળા પ્રાણીઓને ખાય છે. આમાં થોડું ટાઈપિંગમાં મિસ્ટેક છે, આવરણ લખવામાં માફ કરજો. ત્યારબાદ છે ત્રીજા નંબરનો વિકલ્પ છે: ખોરાકને શરીરની અંદર લેવાની પ્રક્રિયાને શું કહે છે? દરેકમાં 4 ઓપ્શન આપેલા છે, પરંતુ સાચો ઓપ્શન બ્લેક કરી રાખેલો છે. તો ત્રીજા નંબરના પ્રશ્નનો સાચો જવાબ આવશે અંતઃગ્રહણ. ચોથા નંબરનો પ્રશ્ન છે: પાચન માર્ગનો સૌથી પહોળો ભાગ કયો છે? તો કે પાચન માર્ગ છે, આપણા જે પાચનના અવયવ છે એમાં સૌથી પહોળો ભાગ છે એ જઠર છે. ત્યારબાદ છે પાંચમા નંબરનો પ્રશ્ન: જઠરનો આકાર કેવો હોય છે? તો કે યુ આકાર, વી આકાર, સી આકાર, એક પણ નહીં. તો ખરેખર અહીંયા 4 ઓપ્શનમાંથી એક પણ સાચો જવાબ નહીં. ભૂલથી યુ આકારનું લખાયેલું છે, કારણ કે આપણી ટેક્સ્ટ બુક છે 7મા ધોરણની, એમાં સાચો જવાબ છે જે આકાર બતાવેલો છે જઠરનો, પરંતુ ભૂલથી ટાઈપિંગમાં મિસ્ટેક છે, એટલે આમાં 4માંથી એક પણ નહીં આવે. કારણ કે જઠરનો આકાર વિજ્ઞાનની ટેક્સ્ટ બુક છે ધોરણ 7ની, એમાં જે આકાર લખેલો છે. છઠ્ઠા નંબરનો વિકલ્પ છે: જઠરની અંદરની દિવાલમાં કયો એસિડ આવેલો હોય છે? તો એકદમ હેલ્લો છે હાઇડ્રોક્લોરિક એસિડ, જે મંદ હોય છે. HCl ઉત્પન્ન થાય છે, જે બેક્ટેરિયાને, ખોરાકમાં ભરેલા જે બેક્ટેરિયા હોય છે એને મારવાનું કામ કરે છે હાઇડ્રોક્લોરિક એસિડ. તો કે જઠરની અંદરની દિવાલ છે એમાં હાઇડ્રોક્લોરિક એસિડ ઉત્પન્ન થાય છે. ત્યારબાદ છે નાના આંતરડાની લંબાઈ કેટલી હોય છે? તો કે નાના આંતરડાની લંબાઈ 7.5 મીટર હોય છે, એટલે ઓપ્શન એ જવાબ આવશે. ત્યારબાદ છે 8મા નંબરનો પ્રશ્ન: અપાચિત ખોરાકનો સંગ્રહ શરીરના કયા ભાગમાં થાય છે? તો કે અપાચિત ખોરાક છે, જે નથી પચેલો ખોરાક છે, એનો સંગ્રહ મોટા આંતરડામાં થાય છે. ત્યારબાદ 9મા નંબરનો પ્રશ્ન છે: આપણા શરીરમાં આવેલી સૌથી મોટી ગ્રંથિ કઈ છે? તો કે આપણા શરીરમાં સૌથી મોટી ગ્રંથિ આવેલી છે યકૃત. ત્યારબાદ છે 10મા નંબરનો પ્રશ્ન: કાર્બોદિતનું પાચન થવાથી શું બને છે? કાર્બોદિતનું પાચન થવાથી શર્કરા એટલે કે ગ્લુકોઝ બને છે. ત્યારબાદ છે 11મા નંબરનો પ્રશ્ન: ચરબીનું પાચન થવાથી શું બને છે? તો કે ઓપ્શન એ અને બી બંને આપેલા છે, ફેટી એસિડ અને ગ્લિસરોલ બંને બને છે. અમીબા તેના ખોરાકનું પાચન શેમાં કરે છે? તો કે અન્નધાનીમાં, ઓપ્શન બી આવશે. ત્યારબાદ લિપિડનું સંપૂર્ણ પાચન શેમાં થાય છે? તો એનો સાચો જવાબ આવશે નાના આંતરડામાં, ઓપ્શન એ. 14મા નંબરનો પ્રશ્ન: અપાચિત ખોરાકમાંથી પાણીનું શોષણ શેમાં થાય છે? તો એનો સાચો જવાબ આવશે ઓપ્શન એ, મોટા આંતરડામાં. ત્યારબાદ 15મા નંબરનો પ્રશ્ન: ખોરાકનું સંપૂર્ણ પાચન શેમાં થાય છે? તો કે ઓપ્શન એ, નાના આંતરડામાં. જો કોઈ પણ 4 વિકલ્પોમાંથી કોઈ વિકલ્પ લખવામાં કદાચ ભૂલ હોય, સાચો ખોટો હોય તો માફ કરજો, અને સાચો જવાબ ટાઈપ કરવામાં મિસ્ટેક હોય તો આપ કોમેન્ટ કરીને જણાવી શકો છો. અને મેથ્સ સાયન્સ સ્ટોરેજ ચેનલને સબસ્ક્રાઈબ કરો, લાઈક કરો અને શેર કરો, કારણ કે આ ચેનલ પર ફક્ત અને ફક્ત વિજ્ઞાન અને ગણિતને લગતા વિડીયો મૂકવામાં આવશે. આગળનો પ્રશ્ન 16: બેક્ટેરિયા મારવાની પ્રક્રિયા શરીરના કયા ભાગમાં થાય છે? તો કે બેક્ટેરિયા મારવાની પ્રક્રિયા છે એ જઠરમાં થાય છે, એટલે સાચો જવાબ આવશે ઓપ્શન એ. ત્યારબાદ 17મા નંબરનો પ્રશ્ન: ખોરાક ચાવવાની ક્રિયા શરીરના કયા ભાગમાં થાય છે?
તો કે શરૂઆતથી કોળીઓ જે મોંમાંથી જાય છે તેથી ખોરાક ચાવવાની ક્રિયા મુખ ગુહામાં થાય છે. ઓપ્શન એ. 18મા નંબરનો ક્વેશ્ચન છે, મળનું નિર્માણ શરીરના કયા ભાગમાં થાય છે? તો કે મળનું નિર્માણ મોટા આંતરડામાં થાય છે, એટલે ઓપ્શન એ આવશે. ત્યારબાદ અમીબા કેવું સજીવ છે? તો કે ઓપ્શન એ આવશે. 19મા નંબરનો પ્રશ્ન છે, એનો જવાબ આવશે એકકોષી સજીવ છે અમીબા. ત્યારબાદ 20મા નંબરનો પ્રશ્ન, દાંતના કેટલા પ્રકાર છે? તો કે દાંતના 3 પ્રકાર છે, છેદક દાંત, રાક્ષી દાંત, દાઢ અને અગ્રદાઢ. ત્યારબાદ 21મા નંબરનો પ્રશ્ન, મનુષ્યમાં દુધિયા દાંતની સંખ્યા કેટલી હોય છે? તો કે મનુષ્યમાં દુધિયા દાંતની સંખ્યા 20 હોય છે. મનુષ્યમાં કાયમી દાંતની સંખ્યા કેટલી હોય છે? 22મા નંબરનો પ્રશ્ન, કે મનુષ્યમાં કાયમી દાંતની સંખ્યા 32 હોય છે. 23મા નંબરનો પ્રશ્ન, જીભના કયા ભાગમાં કડવો સ્વાદ પરખાય છે? તો કે પાછળના ભાગમાં કડવો સ્વાદ પરખાય છે, એટલે ઓપ્શન બી જવાબ આવશે. ત્યારબાદ 24મા નંબરનો પ્રશ્ન, જીભની કિનારીના બાજુના ભાગમાં કયો સ્વાદ પરખાય છે? તો કે ખારો અને ખાટો. 25મા નંબરનો પ્રશ્ન, નાના આંતરડાની શરૂઆતના સી આકારના ભાગને શું કહે છે? તો એનો સાચો જવાબ આવશે સી, પક્વાશય. 26મા નંબરનો પ્રશ્ન, પાચન તંત્રના સહાયક પાચન અંગો કયા છે? તો કે યકૃત અને સ્વાદુપિંડ તથા લાળ ગ્રંથિ, આ ત્રણેય પાચન તંત્રના સહાયક પાચન અંગો છે. 27મા નંબરનો પ્રશ્ન, અમીબા શાના દ્વારા પ્રચલન કરે છે? તો કે ખોટા પગ દ્વારા, એટલે સાચો જવાબ આવશે ઓપ્શન એ. શરીરના કયા ભાગમાં પાણી અને ક્ષારનું પાચન થાય છે? તો કે મોટા આંતરડામાં. તો 28મા નંબરનો સાચો જવાબ આવશે ઓપ્શન એ. 29મા નંબરનો પ્રશ્ન, કાપવા અને બટકું ભરવાનું કામ કયા દાંત કરે છે? તો કે કાપવા અને બટકું ભરવાનું કામ એ છેદક દાંત કરે છે. આગળના ભાગમાં આવેલા હોય છે દાંત. મોઢામાં શરૂઆતના આગળના ભાગમાં આવેલા દાંત છે છેદક દાંત તરીકે ઓળખાય છે. 30મા નંબરનો પ્રશ્ન, ચીરવાનું અને ફાડવાનું કામ કયા દાંત વડે થાય છે? તો કે રાક્ષી દાંત વડે, ઓપ્શન બી. 31મા નંબરનો પ્રશ્ન છે, ચાવવાનું કામ કયા દાંત વડે થાય છે? તો કે ઓપ્શન સી, નાની દાઢ એટલે કે અગ્રદાઢ વડે. ભરાડવાનું કામ કયા દાંત વડે થાય છે? 32મા નંબરનો પ્રશ્ન, તેનો સાચો જવાબ છે મોટી દાઢ, ઓપ્શન સી. ત્યારબાદ છે 33મા નંબરનો પ્રશ્ન, કયા પ્રકારના દાંત શેરડી છોલવા માટે વપરાય છે? તો કે રાક્ષી દાંત, ઓપ્શન બી આવશે સાચો જવાબ. ત્યારબાદ આપણે કયા કાર્બોદિત પદાર્થનું પાચન કરી શકતા નથી? તો કે ઓપ્શન બી, સેલ્યુલોઝ. અમીબા ખોરાકના કણને શાના વડે પકડે છે? 35મા નંબરનો પ્રશ્ન છે, અમીબા ખોરાકના કણને શાના વડે પકડે છે? તો એનો સાચો જવાબ આવશે ઓપ્શન સી, ખોટા પગ. ખોરાક પલવવાની ક્રિયા શરીરના કયા ભાગમાં થાય છે? તો એનો સાચો જવાબ આવશે ઓપ્શન બી, જઠરમાં ખોરાક પલવવાની ક્રિયા થાય છે. ત્યારબાદ છે 37મા નંબરનો પ્રશ્ન, રસાંકુરો એટલે કે શોષણના કેન્દ્રો શરીરના કયા ભાગમાં આવેલા હોય છે? તો કે નાના આંતરડામાં આવેલા હોય છે. 37મા નંબરનો છેલ્લો પ્રશ્ન છે લાસ્ટ, રસાંકુરો એટલે કે શોષણના કેન્દ્રો શરીરના કયા ભાગમાં આવેલા હોય છે? તેનો સાચો જવાબ આવશે ઓપ્શન એ, નાના આંતરડામાં. થેન્ક યુ. કદાચ આ વિકલ્પો ટાઈપ કરવામાં કે કોઈ પ્રશ્નમાં કદાચ કોઈ મિસ્ટેક હોય તો માફ કરજો, અને સાચો જવાબ આપ કોમેન્ટ કરી શકો છો. ચેનલને લાઈક કરો, સબસ્ક્રાઈબ કરો અને